બે પતિ પત્ની હોય છે, એકબીજાને બહુ જ પ્રેમ કરતા હોય છે અને બહુ રાજી ખુશી પોતાનું જીવન જીવતા હોય છે, પણ નહીં કહેતા કે કુદરતી વળાંક એવો આવે છે કે ધીરે ધીરે પતિની તબિયત બગડવા માંડે છે. હોસ્પિટલ જાય છે, ત્યાં આગળ જઈ અને બતાવે છે તો ડૉક્ટર કહે છે કે તમારા પતિની કિડની ફેલ છે. ત્યારે બહુ નિરાશ થાય છે, પણ પત્ની છે એ પોતાના પતિ સામે જોઈને પછી ડૉક્ટરને પૂછે છે કે સાહેબ કિડની ફેલ છે, પણ એક કિડની ઉપર પણ માણસ જીવી શકે છે ને? ત્યારે ડૉક્ટર સાહેબ કહે છે કે સોરી, માફ કરજો, તમારા પતિની બંને કિડનીઓ ફેલ છે. તો આ શબ્દ સાંભળી અને બંનેના રૂવાટા ઊભા થઈ જાય છે અને પતિના મગજમાં વિચાર આવે છે કે મારા વગર આ કેવી રીતે જીવી શકશે, અને પત્નીના મગજમાં એવો વિચાર આવે છે કે હું મારા સાથી વગર તો મારો સથવારો છૂટી જાય છે અને હું કેવી રીતે જીવીશ. તો સાહેબ તો પત્ની કહે છે કે સાહેબ કોઈક ઈલાજ તો હશે ને? તો કે આ ઈલાજ છે કે એમને એક કિડની મળી જાય તો એક કિડની ઉપર પણ આ માણસ જીવી શકે છે. તો બંને જણા ત્યાંથી જાય છે અને જે દવા આલે એ દવા ચાલુ રાખે છે ટૂંક સમય માટે. એટલે ડોનર કિડનીનો મળતો નથી, પણ થોડા દિવસો પછી કિડનીનો ડોનર મળી જાય છે. અને ત્યારે પત્ની ઘરે આવી અને પોતાના પતિને કહે છે કે કાલે તમારું ઓપરેશન છે. એટલે પતિ કહે કે ઓપરેશન છે તો કિડની કોને આપી? તો કે કોઈ દાતા હતા એ તમને કિડની આપી રહ્યા છે. તો કે સરસ વાત કહેવાય. બંને જણા હોસ્પિટલની અંદર જાય છે. ઓપરેશનની તૈયારી થઈ રહી હોય છે. બેડ ઉપર સુવડાવી અને ઓપરેશનના રૂમની અંદર પતિને લઈ જવામાં આવતો હોય છે. ત્યારે પતિ પોતાની પત્નીને કહે છે કે આઈ લવ યુ. ત્યારે પત્ની કહે છે કે આઈ લવ યુ ટુ. તો કે મારું ઓપરેશન છે. આ કે મને ખબર છે તમારું ઓપરેશન છે, જાઓ ભગવાન માતાજી કરે સફળ થાય. બરાબર. બંને જણા આવી વાતો કરી, એકાબીજાને પ્રેમ ભરી વાતો કરી અને બંને જણા એક હોસ્પિટલની અંદર જઈને એક હોસ્પિટલની બહાર રહેશે. થોડા કલાકો પછી ઓપરેશન થઈ જાય ને ઓપરેશન થયા પછી જેમ જેમ નશો આપેલો હોય એ જેમ જેમ નશો ઓછો થતો હોય તેમ તેમ એમને પતિને જે ભાન આવે છે. પછી જોવે છે તો આજુબાજુમાં એના હગાવાલા બધા હોય છે, પણ પોતાની પત્ની જોવા નથી મળતી. ત્યારે પતિ હરેક માણસને એક જ સવાલ પૂછે, મારી પત્ની ક્યાં છે, મારી પત્ની ક્યાં છે? કારણ કે એકબીજાને બહુ જ પ્રેમ કરતા હતા. ત્યારે કોઈ હગાવાલું કહે છે કે તમારી પત્ની છે ને, એની તમને કિડની આપીને ત્યારે તમે બચ્યા છો. સાહેબ આટલા શબ્દ સાંભળી અને પોતાના પતિને આંખમાંથી દળ આંસુડા વહેવા માંડ્યા અને કીધું કે મારી પત્ની ક્યાં છે? તો કે થોડો સમય રહો, એના પછી તરત જ તમારી જોડે એમનો ખાટલો લાવવામાં આવશે. લાવી અને ડૉક્ટર સાહેબ કહે છે કે સલામ છે તમારા બંનેના પ્રેમને, કે તમે બંને એકબીજાને કેટલો બધો પ્રેમ કરો છો. એકબીજાને તમે બંનેની નક્કી કર્યું કે મારે કિડની આપવી છે, બરાબર. તમે બંને હાલ સુરક્ષિત છો. મેં મારો જીવ દાવ ઉપર મૂકી અને તમારે બંનેની સફળ ઓપરેશન કરી અને બહુ સારું એવું ઓપરેશન કરી અને તમે બંને એકદમ સ્વસ્થ છો અને બહુ સારું એવું જીવન પણ જીવી શકશો. મિત્રો, પ્રેમ છે ને એ બહુ વાંધળો હોય છે, બરાબર. કારણ કે ઘણી પત્નીઓ એવી હોય છે કે પોતાનો પતિ દારૂ પીતો હોય છતાંય એ પોતાનું જીવન ગુજારતી હોય, બાળકો માટે ગુજારતી હોય, એના મા બાપ માટે ગુજારતી હોય. અને ઘણા એવા કિસ્સા પણ જોયા છે કે જેને સાહેબ જેનો પતિ અરબો રૂપિયા કમાતો હોય ને તો પણ એ એના સાથે રહેવા નથી માગતી. મિત્રો, આ એક કાલ્પનિક કહાની હતી. વિડીયો વિશે તમારે શું કહેવું છે એ કોમેન્ટમાં કહેજો ને. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો ને. વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જ એમ્બી રાવલને ફોલો કરી નાખજો.